તમને ખબર છે પ્લે એટલે રમવું થાય, તો રમાડવું એટલે શું થાય? પ્લે. ઇન્સ્ટ્રુમેન્ટ વગાડવું એટલે પ્લે. નાટક કરવું એટલે પ્લે. તો વિચારો કે પ્લેના 4 અર્થ થાય છે ગુજરાતીમાં, તો આવા આપણે જે અંગ્રેજી શબ્દો વાપરીએ એના કેટલા અર્થ થતા હશે? આ અર્થ જો ખબર ના હોય તો તમને ખબર છે તકલીફ શું થાય? આપણે અંગ્રેજી શીખી ના શકીએ. એટલે કે બોલવું હોય તો વિચારવું પડે, સમજવું હોય તો વિચારવું પડે, લખવું હોય તો વિચારવું પડે. તો આ તકલીફનું સોલ્યુશન શું? આ તકલીફનું સોલ્યુશન છે મારી પાસે ધ બુક ઓફ બેઝિક એન્ડ એડવાન્સ વર્બ્સ. હવે આ બુકમાં આપણે અંગ્રેજીમાં વાત કરવી હોય તો રૂટીનમાં જે શબ્દ વપરાય એવા 2200 શબ્દના જેટલા અર્થ થતા હશે ને, એ બધા જ અર્થ આ બુકમાં આપ્યા છે, એ પણ આલ્ફાબેટિકલ ઓર્ડરમાં. એટલે હવે ઇંગ્લિશની તકલીફ જે છે એને દૂર કરવી હોય તો અપનાવો ધ બુક ઓફ બેઝિક્સ એન્ડ એડવાન્સ વર્બ્સ.